નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ગુજરાતના રાજ્યપાલ અને કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે કૃષિ યુનિવર્સિટી ખાતે 19મો પદવીદાન સમારંભ યોજાયો। ગુજરાતના રાજ્યપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારંભ યોજાયો, જેમાં વિવિધ વિદ્યા શાખાઓના કુલ 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। રાજ્યપાલશ્રીના હસ્તે 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ગોલ્ડ પ્લેટિંગ, સિલ્વર મેડલ અને 1 રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ખાતર નથી બનવાતું, પરંતુ જે કલ્ચર બનવાય છે, જેમાં જીવામૃત અને ધનજીવામૃત ધરતીમાં જીવાણુ, અળસિયા તેમજ મિત્ર કીટની વૃદ્ધિ કરે છે અને રાસાયણિક તથા જૈવિક ખાતર માટે બહારથી વસ્તુ ખરીદવી પડે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી માટે કોઈ વસ્તુ બહારથી ખરીદવી પડતી નથી। આ અવસરે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અતિથિ વિશેષ ઉપસ્થિતિ તરીકે વર્ચ્યુઅલ હાજરી આપી હતી અને છાત્રોને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે દેશમાં અગ્રહરોળમાં છે। ગુજરાતમાં વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે। આ સમારંભના મુખ્ય મહેમાન એવા અખિલ ભારતીય કિસાન સંઘના સંગઠન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ દીક્ષાતે પ્રવચન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ અવસરે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ યુનિવર્સિટીની કામગીરીનો પરિચય આપ્યો હતો, જ્યારે કુલ સચિવ ડોક્ટર પીએમ ચૌહાણે આભાર વિધિ કરી હતી। આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢના કમિશનર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મિરાજ પહિર, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા તેમજ અન્ય મહાનુભાવો, ગણમાન્ય નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। दिन मेरे को सूचना मिली दोपहर तक 1-1 फीट पानी जो मेरे खेत का था, वो इन हड़सियों ने जो करोड़ों छिद्र बना रखे थे, सारा पानी छिद्रों से जाकर धरती माता के पेट में चला गया। यह है नेचुरल वाटर हार्वेस्टिंग सिस्टम। तो भाइयों और बहनों, ये जो सूक्ष्म जीवाणु, इनमें से सूक्ष्म जीवाणु जो 78% नाइट्रोजन हवा में है ना, वो उसको खींचते हैं और उसका भोजन बनाकर पकाकर पौधे की जड़ को देते हैं। જૂનાગઢ ભવનાથમાં 38મી ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમારે વહેલી સવારે ફ્લેગ ઓફ શુભારંભ કરાવ્યો। રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર કડકડતી ઠંડીમાં દોટ મૂકી હતી। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધામાં આજે જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોટ મૂકી હતી। આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 38.27 મિનિટના સમય સાથે સુરેન્દ્રનગરના જાડા રિંકલબેને મેદાન માર્યું હતું। સિનિયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલાએ 1 કલાક અને 14 સેકન્ડના સમય સાથે ગિરનાર સર કર્યો હતો, જ્યારે જુનિયર બહેનોમાં 39.25 મિનિટના સમય સાથે જૂનાગઢની વિદ્યાર્થીની ગરેજા જસુબેને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે જુનિયર ભાઈઓમાં ગીર સોમનાથના ભાલિયા સંજયભાઈએ 1 કલાક 5 મિનિટ અને 14 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા। કાર્યક્રમના અધ્યક્ષ સંબોધન કરતા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું કે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ જ કઠિન છે। આજનો યુવાન દેશનું ભાવિ છે, ત્યારે યુવાન જો મજબૂત હશે તો દેશના વિકાસમાં યોગદાન આપી શકશે। તેમણે વિજેતા અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે આજે ગિરનારને સર કરવા 1137 સ્પર્ધકોએ દોટ મૂકી હતી। આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો સખત મહેનત અને આવડતથી નંબર મેળવે છે।
આ કઠિન સ્પર્ધામાં યુવાનો જે સમય અને શક્તિ લગાવે છે તેની રાજ્ય સરકારે નોંધ લીધી છે. સ્વાગત પ્રવચનમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાએ કહ્યું હતું કે આભાર વિધિ પ્રાંત યુવા વિકાસ અધિકારીને હિતેશ ડાંગરે કરી હતી. આ કાર્યક્રમના આરંભે મિનરાજ સંકુલે વિદ્યાર્થીઓનું સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આજ દીકરાઓ હજી છે 1 લાખ બધા આ દાહોદ થી આવ્યા છે. हमारे गिरनार स्पोर्ट्स एकेडमी सागर कटारिया परिवार सैलुभाई आप पर ત્યારબાદ 6 નંબરમાં પણ થોડો પોઈન્ટ નો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. 500 ને ઇનામ સ્વીકારશે. માણસો એમનો સેલ્ફી લે છે નંબર અમારા ત્યારબાદ 9 નંબરના વિજેતા છે 1 કલાક. હું વિનંતી કરીશ મારા રમેશભાઈ સિનિયર અને 27 સેકન્ડ. એસ મહિલા આર્ટ્સ કોલેજ સુરેન્દ્રનગર જાડા રીંકો પ્રથમ નંબર ઝડપથી આવી જાય. જાડા રીંકલ પ્લીઝ અટકમાં ફેરફાર હોય તો કદાચ 10 પ્રથમ અભિનંદન અમારા જાડા રીંકલ બેન. બેનમાં સુરેન્દ્રનગરનો દબદબો જાવી બેન. વેલકમ માન્ય મેયર સાહેબ. વેરી ગુડ. ખૂબ સરસ દીકરી અને 25 જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે અને આવી જાવ બેન. જોરદાર જ્યાં કોઈ અણબનાવ ન બને અને પોતાની સેફટી પોતાના હેલ્થની કેર કરી શકે એ માટે ગઈકાલે આપણે એ લોકોને CPR ની તાલીમ આપી અને આજ સવારે વહેલા 7 વાગે આ સ્પર્ધાની શરૂઆત કરી. આ સ્પર્ધામાં 1175 જેટલા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને 1137 જેટલા ખેલાડીઓએ આજે આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે. આ સ્પર્ધામાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એ લોકોને ગુજરાત સરકાર દ્વારા ખૂબ બહોળી સંખ્યામાં ઇનામ આપવામાં આવશે, ટ્રોફી આપશે અને મેરિટના પ્રમાણપત્ર આપવામાં આવશે. મનીષભાઈ આ રોજ પ્રેક્ટિસ કરે છે આ છોકરા. ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાએ જેણે સ્પર્ધામાં ભાગ લીધો છે આમાં 1100 છોકરા દીકરા દીકરીઓ ભાગ લીધો. દીકરીઓને પણ જે જનૂન હોય છે ખરેખર આ સ્પર્ધા જેણે જોઈ હોય ને એને ખબર પડે. આપ તમને અભિનંદન આપું છું. આપ યુવાઓ આ દેશનું આવતીકાલનું ભવિષ્ય છો. આ સ્પર્ધામાં તમે ભાગ લીધો છે તમારા શરીર માટે શારીરિક મજબૂતાઈ માટે આ ખૂબ અતિ જરૂરી છે. સવારે વહેલા જાગીને 5000 પગથિયા ચડીને ઉતરીને એવા એકદમ પ્રફુલ્લિત થઈને અમારી સામે જેમ આકાશમાં તારા ઝગમગતા હોય એવી રીતે તમે બેઠા છો. આપ સૌને લાખ લાખ અભિનંદન આપું છું, વંદન કરું છું. આરોહણ કરી આવેલા ભાઈઓ તથા બહેનોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ વંદન. ભાગ લઈ અને પોતાની શક્તિ સમગ્ર રાજ્યમાં એની આવડતને કારણે અને એમની મહેનતના કારણે નંબર મેળવતા હોય. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ હંમેશા દેશના યુવાનોને આહ્વાન કરતા હોય. યુવાન કઈ રીતે વધારે સક્ષમ બને એ દિશામાં હંમેશા સંદેશો આપતા હોય. મારું નામ ભાલિયા સંજય અર્જનભાઈ છે. હું ઉના તાલુકાના સિલોજ ગામેથી આવું છું. મારો અહીંયા 1 કલાક અને 25 સેકન્ડે પહેલો નંબર આવેલો છે અને નેશનલની તૈયારી ખૂબ સારી રીતના થાય એવી હું પ્રયત્ન કરીશ. હું અત્યારે 12મું ભણું છું અને ખેતીવાડી કરું છું. હિતેશભાઈ ડાંગર સાહેબ બેસી જા ભાઈ, શાંતિ રાખો. આપણે આભાર વિધિ દ્વારા આયોજિત આજે 38મી રાજ્ય વિજ્ઞાન જે નિર્ણાયક તરીકેની કામગીરી ખૂબ જ સારી રીતે ભજવેલી છે એવા વ્યાયામ શિક્ષક
જૂનાગઢ જિલ્લાના બિલખામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રેરક ઉપસ્થિતિમાં સરકારની જન કલ્યાણકારી યોજનાની માહિતી સાથે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢ જિલ્લાના બિલખા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રેરક ઉપસ્થિતિમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં દેશના દરેક ક્ષેત્રમાં નાગરિકની રાષ્ટ્રની ઉન્નતિ માટેની કર્તવ્ય ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણ ભાવ રહેલો છે. તેમજ વધારે જણાવતા રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશો ઘટી જાય છે તેવી માન્યતાને ખોટી ગણાવતા કહ્યું કે જંગલમાં રહેલા વૃક્ષો છોડને કોઈ રાસાયણિક ખાતર કે માવજત વગર ઋતુ મુજબ ખૂબ ફળ આપે છે, તેમ કુદરત પણ કૃષિ ખેત પેદાશો માટે વ્યવસ્થા કરી છે. આમ પ્રાકૃતિક રીતે જરૂરી પોષક તત્વો પાકને મળી રહે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કરતા કહ્યું કે ઝેરમુક્ત ખેતી કરી લોકોને આરોગ્ય બક્ષવાનું પણ ખૂબ મોટું કાર્ય છે. આ પ્રસંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા કહ્યું કે જિલ્લાના 85% ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી ચૂકી છે. આ પ્રસંગે બિલખાના સરપંચ શ્રી રાજ્યપાલશ્રીના હસ્તે બિલખાને સ્વચ્છ અભિયાનમાં ODF પ્લસ અને જલ જીવન મિશનની કામગીરી બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંદર્ભે પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીનું ગામની બાળોએ સ્વાગત કર્યું હતું અને જૂનાગઢ જિલ્લાના અગ્રણી અને બિલખાના પૂર્વ ધારાસભ્ય સેવાભાવી રત્નાબાપા ઠુમરને રાજ્યપાલને मड़ी शुभकामना पाठवी थी. गांव में ये यात्रा घूम चुकी है. 1.25 लाख से भी ज्यादा लोग इस पूरे यात्रा में शामिल हुए सर. हमने अभी तक सर 50,000 से भी ज्यादा लोगों का हेल्थ स्क्रीनिंग करवाया सर, और उसमें भी सर 30,000 से भी ज्यादा लोगों का टीबी का स्क्रीनिंग हुआ सर. और टीबी जो आइडेंटिफाई है उसको हम एक किट भी देते हैं ताकि उसके स्वास्थ्य में से सुधार हो पाए. साथ ही साथ हमने सर करीबन 19,000 जितने लोगों को आयुष्मान भारत कार्ड का वितरण किया ताकि उनको कभी ऐसी जरूरत पड़ जाए तो उसको स्वास्थ्य का बीमा जो है वो मिल जाए सर. हमारे यहाँ मेरी कहानी मेरी जुबानी में सर वे लोग जिन्होंने सरकार की अलग अलग योजनाओं का लाभ लिया है, ऐसे करीबन 4,000 लोगों ने अपने खुद के अनुभव लोगों के सामने प्रस्तुत किए और सरकार की जो योजना है उसका लाभ लेके आनंदित हुए और सरकार के प्रति आभार व्यक्त किया सर. सर हम इस पूरे मुहिम में नुक्कड़ नाटक का भी प्रयोग करते हैं और उसके माध्यम से हम प्राकृतिक खेती का भी प्रचार प्रसार करते हैं सर. आपकी प्रेरणा से सर मैं बताना चाहूँगा कि इस पूरे जिले में 55,000 से ज़्यादा किसानों ने सर इस प्राकृतिक खेती की तालीम ली है और उसमें से 30,000 किसानों ने तो प्राकृतिक खेती करनी शुरू कर दी है सर. हमने 50 जितने क्लस्टर बनाए जहां किसानों को तालीम के लिए हमने मास्टर ट्रेनर बनाए, टेक्निकल तालीम के लिए मास्टर ट्रेनर बनाए हैं. और इन सब प्रयासों के बाद जो किसान प्राकृतिक खेती अपना रहे वो धीरे धीरे इस चीज को समझने लगे हैं कि जो जहर युक्त खेती है उससे तो मुक्त होना पड़ेगा. उसमें न सिर्फ उनका फायदा है लेकिन पूरे विश्व का फायदा है. सर हमारे यहाँ सरदार बाग में हर संडे एक प्राकृतिक खेती की जो पैदाश है, प्रोडक्ट है, उसको लेके एक वहाँ बाजार लगाया जाता है जिसमें अभी तक सर करीबन 30 लाख से भी ज़्यादा जो खेती की पैदाश के प्रोडक्ट है उनकी बिक्री हो चुकी है सर. तो इस तरह से सर हम प्राकृतिक खेती की आपके जो आह्वान है उसको लेके आगे बढ़ रहे हैं. अभी 1.5 महीने पहले सर हमने सासण में भी जितने भी रिसोर्ट है सर उनके साथ एक मीटिंग की थी और उस रिसोर्ट में जो लोग रुकते हैं उनके लिए हमने ये अभी व्यवस्था करने के लिए अभी मुहिम चलाई है कि वहाँ प्राकृतिक खेती करने वाले आसपास के किसान हो वो अपनी प्रोडक्ट इस शासन में रिसोर्ट है उनको दे और उसी में से वो खाना बनाए ताकि जो लोग प्राकृतिक एरिया में कुदरत का आनंद लेने के लिए आते हैं उनको कुदरती इस प्राकृतिक खेती से बने जो प्रोडक्ट है उसी से खाना मिले, उसका स्वास्थ्य बढ़े. इस तरह से सर हमने प्रयास किया है. सर आप इस गांव में पधारे, ये हमारे लिए गर्व की बात है. मैं फिर से सभी मेहमानों का तहे दिल से स्वागत करता हूँ. बधाई दे रहे हैं. इसके बाद में विनती नियामक जिला ग्राम विकास एजेंसी नायब जिला पुरवठा देश खुद को
नए संकल्पों के साथ आगे बढ़ाता। प्रतिशत बच्चों को ही जीवन रक्षक टीके लग पाते थे। आज लगभग देश के सिर्फ 17% ग्रामीण परिवारों तक नल से जल की सुविधा थी। बीच में जिया मैंने कभी ऐसे परिवारों की रोटी खाई है। मैंने कभी समाज के आखिरी व्यक्ति का नमक खाया है। देश के गांव गांव जाएगी। हर गरीब, हर वंचित को सरकारी योजनाओं का जो हकदार है उसके हक के लिए उसको लाभार्थी बनाया जाए की गारंटी है। और मोदी की गारंटी यानी गारंटी पूरा होने की भी गारंटी। को करने का यही समय है। નામ પ્રવીણભાઈ લુણાગરિયા, મારું ગામ બિલખા। હું વર્ષોથી પરંપરાગત ખેતી કરતો હતો। એમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના વધારે પડતા ઉપયોગથી મારા નફાની અંદર ખર્ચ ઘટ્યો। છેલ્લા 5 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું। મારી પ્રાકૃતિક ખેતીની અંદર ખેત પેદાશ છે એનો મને 150 થી 200 રૂપિયા 20 કિલોએ વધારે ભાવ મળે છે ધાન્યનો, તેમજ અન્ય વસ્તુઓ પણ હું છૂટક મારી રીતે વેચું છું। આ ખેતી કરવાથી મારી જમીન એકદમ પોચી ભરભરી અને આપણી ભાષામાં કહીએ તો અળસિયાનું પ્રમાણ ખૂબ મારી જમીનની અંદર વધ્યું છે। ગાયના ગોબર 1 ગ્રામ ગોબરની અંદર અસંખ્ય કરોડો સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે। ગૌમૂત્રની અંદર 5100 થી પણ વધારે ખનિજ તત્વો રહેલા છે। આ બધાનો હું મિશ્રણ કરી જીવામૃત બનાવું છું અને મારી ખેતીની અંદર ઉપયોગ કરું છું। આ 5 આયામો હું છેલ્લા 5 વર્ષથી મારી ખેતીની અંદર અપનાવું છું અને હું આભાર માનું છું આપણા રાજ્યના ગવર્નર સાહેબનો કે આ અભિયાન લઈને આવ્યા છે। તો આપણે સૌ એમાં આપણું રાસાયણિક ખાતર અને જીવામૃતનો આપણે છંટકાવ કરી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની એમાં આહુતિ આપી અને આ અભિયાનને આગળ વધારીએ એવી મારી પ્રાર્થના। વંદે માતરમ। મારું નામ રામોલિયા શિલ્પા છે। હું બિલખા ગામમાં રહું છું। મને 2018માં હૃદયરોગનો હુમલો આવેલો હતો। તેની સારવાર માટે અમે કલ્પ હોસ્પિટલ જુનાગઢ ખાતે ગયા। ત્યાં અમને ડોક્ટરે સારવાર માટે 3 લાખનો ખર્ચ કરેલો। એન્જિયોગ્રાફી બલૂન બેસાડવા માટે 3 લાખનો ખર્ચ કરેલો। ત્યારે અમારી પાસે સગવડ ન હોવાથી આ તકલીફ માટે અમારે સારવાર મુલતવી રાખવી પડી હતી। પરંતુ મારી પાસે આયુષ્યમાન કાર્ડ કઢાવેલું હોવાથી મેં આ સારવાર વિનામૂલ્યે લીધેલી છે। ત્યારબાદ મને વર્ષ 2022માં ફરી તકલીફ થતા મેં UN મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે ગયેલી। ત્યાં પણ અમે એન્જિયોગ્રાફી બાયોપ્સી જેવી સારવાર વિનામૂલ્યે લીધેલી છે। વિકસિત ભારત અંતર્ગત યોજના અંતર્ગત મેં આ કાર્ડનો પૂરો લાભ લીધેલો છે। તો ભાવિ જનોને વિનંતી છે કે જરૂરથી આ કાર્ડ કઢાવી લેવું અને હવે તો આ કાર્ડમાં 10 લાખ જેટલી રકમની સારવાર મળે છે અને સરકાર આવવા જવાનો ખર્ચો પણ આપે છે। તો જરૂરથી ગ્રામજનોને વિનંતી છે કે જે કોઈ આ કાર્ડ ન કઢાવ્યું હોય તે જરૂરથી કઢાવી લે। બસ આ બદલ હું આરોગ્ય વિભાગ ગુજરાત સરકારનો आभार मानू छू। का धन्यवाद करता हूँ। मुझे जानकारी दी गई है कि बिलखा गांव इस क्षेत्र का बड़ा विकसित और बहुत भले लोगों का गांव है। तो भले सज्जन लोगों के दर्शन सौभाग्य की बात होती है। अभी माननीय प्रधानमंत्री जी द्वारा संपूर्ण भारतवर्ष में विकसित भारत संकल्प यात्रा चलाई जा रही है। पूरे देश का कोई गामड़ा ऐसा नहीं कि जिसमें ये यात्रा ना पहुंच रही हो।
जैसे आज बिलखा काम में हम उपस्थित हैं, आज पूरे भारतवर्ष में अलग अलग प्रांतों में, अलग अलग जिला और तालुका में इस प्रकार का कार्यक्रम पूरे देश में चलाया जा रहा है। और इस कार्यक्रम का मतलब है कि गामड़ा का कोई भाई और बहन ऐसा ना बचे जो सरकार की लाभकारी योजनाओं का लाभ ना ले पाए। आज सरकार खुद आपके द्वार पर है। पहले लोग सरकारों के द्वार पे जाते थे, अब हर गामड़ा में जाकर के हमारे अधिकारी लोग, सभी नेतागण लोग आपको आकर जानकारी दे रहे हैं कि इस समय भारत सरकार ने और हमारी प्रदेश सरकार ने लोगों के कल्याण के लिए जो योजनाएं बनाई हैं उन सब की जानकारी आपको दी जा रही है। कोई उज्ज्वला गैस की योजना है, उससे लाभान्वित होना चाहता है, कोई स्वास्थ्य संबंधी जो हमारी योजना है उसका लाभ ले सकते हैं। और ऐसे एक नहीं सैकड़ों ऐसी योजनाएं भारत देश में चलाई गई हैं कि जिनसे बच्चों की शिक्षा से लेकर और बुढ़ापे के रोग तक सरकार आपके सहयोग के लिए खड़ी हुई है। तो आप सभी बंधु अपने ग्राम पंचायत के सरपंच महोदय से, ग्राम पंचायत के अधिकारियों से मिल करके और गांव के अंदर जो सरपंच महोदय उनसे मिल करके कोई भी समस्या आपकी है तो उसकी जानकारी लेकर के जिला अधिकारियों से मिलकर समस्या का समाधान कर सकते हैं। भाई और बहनों, जैसा आपने अभी माननीय प्रधानमंत्री जी के उस मिशन को सुना, आज हमारा देश सौभाग्य से बहुत तेजी से विकास कर रहा है। ये गुजरात की धरती महापुरुषों की धरती रही है। आजादी के आंदोलन से पहले अनेक साधु संत इस धरती ने पैदा किए हैं, राजनेता इस धरती ने पैदा किए हैं, समाज सुधारक गुजरात की धरती ने पैदा किए हैं। आज के दिन इस पूरे देश का सौभाग्य है कि गुजरात की धरती ने प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी जैसे महापुरुष को हमें राष्ट्र के कल्याण के लिए दिया। पूरा देश और दुनिया में भारत की गरिमा और गौरव को बढ़ाने का काम किया है। पिछले 70 साल में हम जिन जिन आशाएं करते थे हमारी ये आकांक्षाएं पूर्ण हो, वही 10 साल में आज पूरी होती दिखाई दे रही हैं। भाई और बहनों, आने वाला ये समय अमृत काल का समय है। प्रधानमंत्री जी ने पूरे देश के लोगों को, युवा पीढ़ी को, माताओं बहनों को, बालकों को, सबको आह्वान किया है कि 2047 जब भारत अपने देश की आजादी के 100 वर्ष मनाएगा, उस समय भारत एक विकसित राष्ट्र होना चाहिए। दुनिया में उसका सम्मान बढ़ना चाहिए। यहाँ कोई व्यक्ति अभाव से ग्रस्त नहीं होना चाहिए। हर व्यक्ति का जीवन स्तर बहुत ऊंचा बने, इसके लिए एक बहुत तेजी से कार्यक्रम चलाया जा रहा है और इसमें आप सबके भी सहयोग की आवश्यकता है। जो व्यक्ति जहां है, जो काम करता है, जो उसने जिम्मेदारी काम की ली है, हम वहां उस काम को ईमानदारी से करेंगे तो ये विकसित भारत को बनाने में हमारा भी सहयोग होगा। सरकारी योजनाओं का लाभ सब लोग उठाएं, सबको उसकी जानकारी हो। और आप जो पढ़े लिखे लोग इस कार्यक्रम में आए, मेरी आदरणीय बहन और बेटियां आई हैं, तो उन सब से मेरा निवेदन है कि जो जो योजनाएं आप सरकारी जानते हो, जिन जिन का लाभ आपने लिया है, अपने पड़ोसियों को, अपने सगे संबंधियों को,
अपने मिलने जुलने वाले लोगों को उसकी जानकारी दो, उसका लाभ सबको मिलना चाहिए। भारत के माननीय प्रधानमंत्री जी चाहते हैं सबका साथ, सबका विकास और सबका प्रयास उसमें रहना चाहिए। घर जल जीवन मिशन अंतर्गत ग्राम पंचायत बिल्खा का सम्मान जल शक्ति मंत्रालय भारत सरकार की तरफ से ये बिल्खा को मिल रहा है। परंपरा को आगे बढ़ाते हुए 2047 तक आत्मनिर्भर और विकसित राष्ट्र बनाने के सपने को साकार करेंगे। ધારાસભ્ય શ્રી, માજી પ્રમુખ શ્રી, ડાયરેક્ટર ગુજરાત રાજ્ય ખેતી વિકાસ બેંક, સદસ્ય જિલ્લા પંચાયત, માન્ય મહોદય રાજ્યપાલ શ્રી તેઓને ખાસ મળવા ગયા છે। મંત્રી શ્રી, ટ્રસ્ટી શ્રી લેવા પટેલ સમાજ, પ્રમુખ શ્રી, ટ્રસ્ટી શ્રી દીનદયાળ ઉપાધ્યાય, પ્રમુખ શ્રી પટેલ સમાજ બિલખા। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 1 થી 13 માં રાજ્ય સરકાર દ્વારા અનેક વિવિધ લોક ઉપયોગી યોજનાની પ્રવૃત્તિઓના ઝડપી ઉકેલ માટે શિવમ પાર્ટી પ્લોટ ગિરિરાજમાં સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરાયું। વાઇબ્રન્ટ ગુજરાતને લઈ સૌથી મહત્વના સમાચાર। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે 3 દિવસના ગુજરાતની મુલાકાતે આવશે। જૂનાગઢ બી ડિવિઝન પોલીસે 75,000નો વિલાયતી દારૂનો જથ્થો તથા મુદ્દામાલ મજવડી દરવાજા પાસેથી આરોપી પાસેથી ઝડપી પાડ્યો। જૂનાગઢ શહેરના દાતા રોડ ખાતે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ રાહત દરનું દવાખાનું ખુલ્લું મૂકતા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર। જૂનાગઢ શહેરના ગિરિરાજ મેઇન રોડ ઉપર ધોળા દિવસે એક મકાનના તાળા તોડી તસ્કરોએ 1.94 લાખના મતાની ચોરી થતા બી ડિવિઝન પોલીસમાં દ્વારા તપાસ હાથ ધરાઈ।